વિશ્વ પર્યાવરણ દિવસ અનુલક્ષીને અંકલેશ્વરની કેડિલા ઝાયડસ કંપની ખાતે વૃક્ષારોપણ કરાયું હતું. અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને જીપીસીબીના પ્રાદેશિક અધિકારી ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ સાથે તેના જતનનો સંકલ્પ લેવાયો હતો. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં ઠેર ઠેર વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના આગેવાનો જોડાયા હતા. વિશ્વ પર્યાવરણ દિવસ અનુલક્ષીને અંકલેશ્વરમાં ઠેર ઠેર વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં, જેના ભાગરૂપે અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ કેડિલા ઝાયડસ કંપની પ્રાંગણમાં ઔદ્યોગિક વિસ્તારનો વિશ્વ પર્યાવરણ દિવસ પ્રારંભ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજયકુમાર રાખોલિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કંપનીના સાઇડ હેડ રાહુલ પ્રધાન, એડમિન હેડ ગૌરવ શાહ, એચઆર હેડ રામ્યા અંતાણી, નોટિફાઈડ ભાજપ પ્રમુખ જય તેરૈયા તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પર્યાવરણ દિવસની ઉજવણી થીમ અનુસાર સે નો ટુ પ્લાસ્ટિક પર ભાર મૂકવામાં આવ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં ગાર્ડન સિટી રોડ પર લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલની સામે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના આમંત્રિત મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જ્યારે જયશ્રી એરોમેટિક કંપની ખાતે પણ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જીપીસીબીના રિજિયોનલ ઓફિસર વિજય રાખોડિયા, ગ્રીન બેલ્ટ અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ કમિટીના ચેરમેન હેતલ પટેલ તેમજ ઉદ્યોગકારોએ વૃક્ષારોપણ કર્યું હતું, જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના આગેવાનોએ વૃક્ષારોપણ કર્યું હતું અને પર્યાવરણ બચાવવાનો સંકલ્પ લીધો. સંયુક્ત રાષ્ટ્ર મહાસંઘ દ્વારા 1972માં સ્વીડન ખાતે આ 5 જૂન પર્યાવરણ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો, ત્યારે એની શરૂઆત 1973થી સતત આપણે પર્યાવરણ દિવસ મનાવી રહ્યા છીએ. ત્યારે તો જોયું છે કે 2025 પ્લાસ્ટિક મુક્ત વિશ્વ એ થીમથી આજે જ્યારે આ કાર્યક્રમ કરીએ છીએ, ત્યારે જે પ્રકારે ઔદ્યોગિકરણ થવાને કારણે પણ પર્યાવરણ નુકસાન થઈ રહ્યું છે. જે ઘરો હતા, જે જંગલો હતા, જે ખેતરો હતા, એના અંદર પણ મકાનો બનાવવામાં આવ્યા છે. આજે જોયું છે કે જમીન પર ઘટતી જાય છે અને સાથે સાથે ઝાડો પર ઘટતા જાય છે. ત્યારે જે પ્રકારે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની વાત કરું ત્યારે 42% ઝાડોની સંખ્યા થઈ છે, એ જ બતાવે છે. આમ રેશિયામાં 40% હોવું જોઈએ, તેની જગ્યાએ 42%. ત્યારે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનને હું અભિનંદન પાઠવું છું. આજે સવારે જયશ્રી એરોમેટિક કંપનીની અંદર પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું. એ પછી એસોસિએશન દ્વારા એક પ્લોટની અંદર વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને અત્યારે છેલ્લો પ્રોગ્રામ આ કેડિલા ઝાયડસ ખાતે કરવામાં આવ્યો. ત્યારે હું કેડિલાના તમામ મિત્રોને પણ અભિનંદન પાઠવું છું. આપણે પ્લાસ્ટિક મુક્ત વિશ્વ બનાવવા માટે આ કોઈ એક દિવસનું કામ નથી, પરંતુ જનજાગૃતિ આવે, લોકોમાં અવેરનેસ આવે ને એને કારણે ગમે ત્યાં પાણીની બોટલ ફેંકે નહીં, ગમે ત્યાં પ્લાસ્ટિક ઝબલા ન ફેંકે, એ માટેનું એક જનજાગૃતિ જો લોકોમાં આવશે તો ઓટોમેટિક ધીમે 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 આ પ્રક્રિયા 5-10-15 વર્ષ સુધી ચાલશે. તો સ્વાભાવિક છે કે એ પ્લાસ્ટિક મુક્ત વિશ્વ બનવા તરફ જશે. ત્યારે આપણે પણ બધા સહયોગી કરીએ અને તમામ મિત્રોને આજે હું 5 જૂન પર્યાવરણ દિવસ નિમિત્તે હું તમામ મિત્રોને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.